નમસ્કાર ધોરણ 10 ના વિદ્યાર્થીઓ. ધોરણ 10 પ્રથમ પરીક્ષા ગણિત વિષયમાં વિભાગ A એમાં પ્રકરણ A જે ખરેખર છે વિકલ્પો. પણ વિદ્યાર્થી મિત્રો, ગણિત વિકલ્પો હોય, ખાલી જગ્યા હોય, 2 માર્કના દાખલા હોય, 1 માર્કના દાખલા હોય, 3 માર્કના દાખલા હોય કે 4 માર્કના દાખલા હોય, ગણિત છે હંમેશા તમારે ગણવું પડે. તો જેમ કે અહીંયા આપણને પહેલી રકમ દેખાય છે, પહેલો વિકલ્પ આપણને આપેલો છે 98 નું અવિભાજ્ય અવયવીકરણ ખાલી જગ્યા થાય. હવે આમાં આપણને અવિભાજ્ય અવયવીકરણ પૂછ્યું છે એટલે આપણે 98 સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડીશું. તો આપણે જે રીતે દાખલા ગણીએ છીએ 2 માર્કના કે લસા અને ગુસા શોધવા માટે આપણે જે રીતે સંખ્યાના અવયવ પાડીએ છીએ વૃક્ષની રીતે, તો આપણે તે રીતે અહીંયા કરીએ. 98 ના આપણે અવયવ પાડીએ તો આપણને ખબર છે કે એકમનો અંક એ 8 છે. 0 2 4 6 કે 8 હોય તો એને 2 વડે આપણે એના અવયવ પાડી શકીએ. તો આપણે અહીંયા લખીએ 2. હવે આપણને ખબર છે 98 ભાગ્યા 2 કરીએ એટલે 49 આવે. હવે 49 ને ના તમે 3 વડે ભાગી શકો ના 5 વડે ભાગી શકો, તો ડાયરેક્ટ આપણને ખબર છે કે 7 49 એટલે 7 અને છેલ્લે આવે છે 7 * 7. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આવો દાખલો આવી રીતે ગણતા હતા 2 માર્કના કે 98 ના અવયવ શું પડ્યા તો કે 2 * 7 * 7. હવે આપણે આને 2 ઘાતમાં ફેરવીએ. 7 2 વાર છે એટલે 7 ની 2 ઘાત. તો મિત્રો આવો ઓપ્શન અહીંયા ક્યાં આગળ છે? ઓપ્શન B. એના માટે આનો જવાબ આપશે ઓપ્શન B. આ મિત્રો અતિ કાયદેસરની રીત કે 2 માર્કના જે રીતે આપણે દાખલા ગણીએ એ જ રીતે આ દાખલો આપણે ગણ્યો. પરંતુ જો આ જ દાખલો તમારે મિત્રો સમય બચાવવો હોય તો સમય બચાવવા માટે જો તમે ઓપ્શન ઉપર જાઓ તો આપણને એ દેખાય છે કે 98 આપ્યા છે. 98 કોઈ પણ 2 અંકની સંખ્યા આવી નાની સંખ્યા હોય તો ડાયરેક્ટ આપણને ઓપ્શન ઉપરથી ખબર પડે. તો ઓપ્શન ની અંદર તમે જોઈ શકો છો મિત્રો, આ ખબર જ છે કે 7 * 2 = 14 થાય, તો આ ઓપ્શન તો મિત્રો આવશે નહીં. પછી અહીંયા 7 અને 2 નો વર્ગ, 2 નો વર્ગ થાય મિત્રો 4, 4 * 7 = 28, તો એ તો આવશે નહીં. ત્યારબાદ અહીંયા મિત્રો આ ઓપ્શન ડાયરેક્ટ જ જવાબ ખબર પડતી હતી કે 7 નો વર્ગ 49 અને 49 * 2 એટલે આપણો જવાબ આવે 98. તો આ રીતે જો ઓપ્શન ઉપર જાત તો આટલી કોઈ માથાકૂટ કરવાની જરૂર છે નહીં. પણ હું તમને બંને રીત બતાવું છું કારણ કે બધા વિદ્યાર્થીઓ સરખા ના હોય. અમુક વિદ્યાર્થીઓને રીતથી આવડતો હોય, પછી અમુક વિદ્યાર્થીઓને ઓપ્શન પર જવું હોય. તો કોઈ પણ હું તમને બંને રીત બતાવું છું. ત્યારબાદ આપણો બીજો વિકલ્પ છે મિત્રો વર્ગમૂળ 9 + 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણને આવી સંખ્યા આપી છે વર્ગમૂળ 9 + 5. હવે વર્ગમૂળ 9 નું આપણને ખબર છે કે વર્ગમૂળ નીકળશે 9 નું 3 + 5. હવે 3 ને 5 શું થયું? આ વર્ગમૂળ 9 એટલે 9 નું વર્ગમૂળ થયું 3 + 5 અને સરવાળો છે 3 ને 5 8. તો મિત્રો હવે 8 છે કેવી સંખ્યા છે? 8 છે કેવી સંખ્યા? મિશ્ર અપૂર્ણાંક છે. તો મિશ્ર અપૂર્ણાંક તો છે ને. મિશ્ર અપૂર્ણાંક એટલે મિત્રો આવી સંખ્યા હોય કે ધારો કે 2.3 આને આપણે મિશ્ર અપૂર્ણાંક કહીએ, તો એ તો છે નહીં, આ આવશે નહીં. અપૂર્ણાંક પણ છે નહીં. અસમય તો અહીંયા તો વર્ગમૂળમાં છે નહીં, અસમય પણ નથી. તો વધી કઈ મિત્રો સંખ્યાઓ આપણી જોડે પાસે એક જ છે, ઓપ્શન A પૂર્ણાંક. તેથી આ વિકલ્પમાં જવાબ આવશે પૂર્ણાંક. જવાબો તો મિત્રો ઘણી બધી જગ્યાએ આપેલા હોય છે, પણ એને જવાબ લાવવાનો કઈ રીતે એ આપણે ગણિતમાં શીખવાનું છે. એના જ માટે હું તમને આ વિડિયો થકી આ વિકલ્પોના સોલ્યુશન શીખવાડું છું. મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે છીએ વિકલ્પ નંબર 3. એકદમ સહેલો વિકલ્પ છે અને ઘણી વખત આ જ પ્રકારના વિકલ્પો પરીક્ષાઓમાં વધારે પડતા પૂછાય છે. બોર્ડની પરીક્ષામાં પણ ધોરણ 10 ની અંદર આ પ્રકારનો વિકલ્પ અથવા તો ખરું ખોટું વધારે પૂછાય છે. માટે આ વિકલ્પ ખાસ યાદ રાખો મિત્રો. દરેક વિદ્યાર્થી નબળા હોય, મીડિયમ હોય, હોશિયાર હોય, દરેક વિદ્યાર્થીને આરામથી યાદ રહેવો વિકલ્પ છે. પ્રથમ પરીક્ષામાં હશે તો આમાંથી જ આવશે, બાકી બોર્ડની અંદર અહીંયા ફેરવી શકે, ગુસાની જગ્યાએ લસા પૂછી શકે. તો મિત્રો અહીંયા અલગ અલગ 3 અહીંયા કહી દીધું છે આપણને ભિન્ન એટલે અલગ અલગ અવિભાજ્ય પૂર્ણાંક છે 3 p q r. પરીક્ષામાં બોર્ડની અંદર ફેરવી શકે, a b c અથવા x y z આપી શકે.
હવે ત્રણ અલગ અલગ આપણને અવિભાજ્ય પૂર્ણાંક કીધા, તો આપણે એનો ગુસા કહેવાનો છે. હવે ગુસા એટલે શું વિદ્યાર્થી મિત્રો? આપણને ખબર છે કે આપણે કોઈ પણ સંખ્યાના અવયવ પાડીએ એમાં ગુસા એટલે બધામાંથી સરખું અને નાની ઘાત વાળું. તો આ ત્રણ તો અલગ અલગ અહીંયા જ આપણને કહી દીધું છે ત્રણ ભિન્ન અવિભાજ્ય છે. p q r ત્રણેયમાં કોઈ વસ્તુ સરખી નથી. કોઈ વસ્તુ સરખી ના હોય તો આપણને ખબર છે કે આપણે ગુસામાં શું કરીએ. કોઈ વસ્તુ સરખું ના હોય, કોઈ સંખ્યા સરખી ના હોય, કોઈ અવયવ સરખો ના મળે તો આપણે એનો જવાબ મૂકીએ છીએ મિત્રો 1. તો અહીંયા કોઈ પણ વસ્તુ લાંબુ વિચારવાની જરૂર નથી, ડાયરેક્ટ આનો જવાબ શું આવશે મિત્રો? ઓપ્શન A 1. અથવા તો અહીંયા કદાચ બોર્ડની અંદર ફેરવીને પૂછે તમને કે લસા પૂછે, તો લસા મિત્રો અહીંયા ભિન્ન શબ્દ અથવા અલગ અવિભાજ્ય શબ્દ વાપર્યો છે, એટલે એ સંખ્યા જે હોય એમનો જ ગુણાકાર કરવાનો. તો અહીંયા આપણને ABCD ના આલ્ફાબેટ આપ્યા છે p q r. જો લસા પૂછે મિત્રો તો આનો જવાબ આવશે p q r, પણ અહીંયા આપણને ગુસા પૂછ્યો છે માટે આનો જવાબ છે 1. ત્યારબાદ વિકલ્પ નંબર 4. આ કઈક લેવલ વાળો પ્રશ્ન છે, જેને 1 થી 10 સુધીના પૂર્ણાંકો વડે નિશેષ ભાગી શકાય તેવો ન્યૂનતમ પૂર્ણાંક. હવે આ બધું રહસ્ય આની અંદર છે મિત્રો, ન્યૂનતમ. તમે આવડતું હોવા છતાં આ શબ્દની મિસ્ટેકના લીધે જવાબ ખોટો મારો છો. તો હું તમને અહીંયા એની ટ્રીક આપી દઉં છું. યાદ રાખવું કે ન્યૂનતમ શબ્દ વાપર્યો હોય અથવા ઓછામાં ઓછું આવો શબ્દ વાપર્યો તો મિત્રો આ કઈ નહીં પણ આ એટલે લસા છે. અને મહત્તમ શબ્દ કે અથવા વધુમાં વધુ કે અથવા મોટામાં મોટું કે તો આને કહેવાશે ગુસા. બસ આટલું યાદ રાખજો મિત્રો બોર્ડ માટે. પ્રથમ પરીક્ષામાં તો આવશે તો આ જ રકમ આવશે, પરંતુ બોર્ડ માટે આ યાદ રાખવું. બોર્ડ આવું ફેરવીને પૂછી શકે છે. તો હવે આપણે અહીંયા કીધા છે શું? ન્યૂનતમ અથવા ઓછામાં ઓછું એટલે લસા. તો લસા એટલે અહીંયા કઈ સંખ્યા લેવાની છે? 1 થી 10 સંખ્યા લેવાની છે. તો આપણે કરીએ મિત્રો. 1 એટલે આપણને ખબર છે 1 1 1. પછી આવે 2, તો 2 ના અવયવ પડશે 2 ગુણ્યા 1. પછી 3, 3 ના અવયવ પડ્યા 3 ગુણ્યા 1. 4 ના અવયવ એટલે 2 નો વર્ગ ગુણ્યા 1. 5 ના અવયવ 5 1 5, 5 ગુણ્યા 1. 6 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 1, 2 તેરી 6. ત્યારબાદ 7 ના અવયવ, તો 7 અવિભાજ્ય છે 7 ગુણ્યા 1. 8 ના અવયવ 2 ની 3 ઘાત ગુણ્યા 1. 9, 3 નો વર્ગ અને 10 છે 5 ગુણ્યા 2. હવે મિત્રો આપણે અહીંયા કીધું છે ન્યૂનતમ. ન્યૂનતમ એટલે તમને કીધું કે લસા. હવે લસામાં આપણે શું કરતા હતા? ગુસામાં શું કરીએ? બધામાંથી સરખું અને નાની ઘાત વાળું. લસામાં આપણે શું કરીએ? તો કે બધું લેવાનું પરંતુ મોટી ઘાત વાળું. તો આપણે જોઈએ અહીંયા એક તો મિત્રો સામાન્ય છે, બધામાં આવવાનો છે. એક થી કોઈ ફેર પડવાનો નથી ગુણાકારમાં. 2 પણ 2 લસા એટલે મોટી ઘાત. તો અહીંયા 2 ની 2 ઘાત છે અને અહીંયા છે 2 ની 3 ઘાત. તો આપણે અહીંયા લઈશું 2 ની 3 ઘાત. ત્યારબાદ બધું લેવાનું. અહીંયા 3. હવે 3 ની કોઈ જગ્યાએ મોટી ઘાત છે, જો અહીંયા છે 3 ની 2 ઘાત. તો આપણે લઈશું 3 ની 2 ઘાત. ત્યારબાદ 5, તો અહીં બી 5 એકલો છે, અહીં બી એકલો, માટે 5 આપણે લઈશું એકવાર. ત્યારબાદ મિત્રો જો 2 અને 3, તો 2 અને 3 એકવાર આવી ગયા, પાછા લેવાની જરૂર નથી. 7 લેવાના છે. 2 આવી ગયા, 3 આવી ગયા, 5 અને 2 આવી ગયા. એટલે આ આપણી લસા થઈ ગયું. હવે આનો જવાબ લાવવાનો છે મિત્રો. અહીં દેખાય છે આપણને 7 5 35, 3 નો વર્ગ 9, 2 નો ઘન એટલે 8. એક સાથે કોઈ ફેર પડશે નહીં. હવે 8 9 72, અહીંયા છે 35. તો હવે સાદો ગુણાકાર કરવાનો છે 72 ગુણ્યા 35. અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ 72 ગુણ્યા 35. આ 0, 3 દુ 6, 3 સત્તા 21, 5 દુ 10, વધી 1, 5 સત્તા 35 ને 36. અહીંયા સરવાળો કરીશું 0, 6 ને 6 12, વધી 1, 1 ને 1 4 ને 1 ને 1 2 ને 3 5 અને ઉપરથી ઉતાર્યા 2. જવાબ આવે છે મિત્રો 25 20. તો આપણી પાસે એવો ઓપ્શન અહીંયા છે, ઓપ્શન ડી 25 20. તો આ રીતે જવાબ આવે છે મિત્રો. હજુ આપણે ગુણાકાર આ રીતે કર્યો છે. હું એક આપણા શોર્ટ વિડિયોમાં તમને આનાથી બી ઈઝી ગુણાકાર ફટાફટ કઈ રીતે થાય એક શોર્ટ વિડિયોમાં ટૂંક જ સમયમાં થોડાક જ દિવસોમાં આપીશ. હવે મિત્રો આપણે જોઈશું એક છેલ્લો વિકલ્પ આપણો બાકી છે, વિકલ્પ નંબર 5. વિદ્યાર્થી મિત્રો હવે પ્રકરણ
પ્રકરણ એક આપણું વાસ્તવિક સંખ્યાઓનો વિકલ્પ નંબર 5 અને છેલ્લો વિકલ્પ છે અને બહુ ઈઝી છે. આ જ પ્રકારમાં એક ઉદાહરણ બી આપેલું છે અને સ્વાધ્યાયની અંદર બી આ જ પ્રકારનો દાખલો છે. અહીંયા આપ્યું છે બે ધન પૂર્ણાંકો m અને n માટે ગુસા એટલે કે mn એટલે mn નો ગુસા આપ્યો છે 13 અને mn નો લસા આપણને આપ્યો છે 455 હોય તો આપણે m ગુણ્યા n એટલે આપણી પાસે એક સૂત્ર હતું મિત્રો કે ગુસા અને લસા આપ્યો છે અને બંને પૂર્ણાંકોનો ગુણાકાર શોધવાનો છે. તો આપણી પાસે સૂત્ર છે કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો આપણે અહીંયા સૂત્ર મૂકીએ. ચાલો મિત્રો, ગુસા કોનો ગુસા તો કે m ગુણ્યા n ગુણ્યા લસા કોનો લસા તો કે m અલ્પવિરામ n. સોરી મિત્રો, અહીંયા m અલ્પવિરામ n બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. અહીંયા બંને પૂર્ણાંકો કયા છે? m અને n, માટે m ગુણ્યા n. હવે ગુસા આપણને આપેલો છે 13 ગુણાકાર લસા બી આપણને આપેલો છે 455 બરાબર m ગુણ્યા n. હવે સાદું ને સિમ્પલ આપણે શું કરવાનું છે? 455 ગુણ્યા 13. સાદો સિમ્પલ ગુણાકાર કરવાનો છે. 455 ગુણ્યા 13 આ 0 1 5 5 1 5 5 1 4 3 5 15 વધી 1 3 5 15 ને 1 16 વધી 1 3 4 12 ને 13. અહીંયા સરવાળો 5 6 ને 5 11 વધી 1 8 ને 9 4 ને 5 59 15. મિત્રો આનો જવાબ આવે છે 59 15 5915. આવો ઓપ્શન આપણો કયો છે તો કે ઓપ્શન નંબર બી. તો આ આપણો જવાબ છે ઓપ્શન નંબર બી. તો અહીંયા આપણું પ્રકરણ 1 વિકલ્પો પતે છે. ટૂંક જ સમયમાં ઝડપથી હવે આપણે પ્રકરણ નંબર 3 લઈને આવીશું મિત્રો. જય હિન્દ.